સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 23મી માર્ચ 2026 ને વાર છે સોમવાર। વાલા મિત્રો, પંચાંગની જો વાત કરીશ તો ચૈત્ર મહિનો શુક્લ પક્ષ કૃતિકા નક્ષત્ર વિષ્કુંભ યોગ અને વૃષભ રાશિનો ચંદ્ર અને મીન રાશિનો સૂર્ય છે। અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ વહેલી સવારે 8 થી 9:34 સુધી છે અને યમઘંટ 11:03 થી 9:34 સુધી છે। તો વાલા મિત્રો, આ બંને અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય તો શુભ યાત્રા ન થાય। શુભ કાર્ય તો શુભ યાત્રા કરવા માટે તમારે કોઈ સારું ચોઘડિયું અથવા સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:09 થી 12:58 સુધી છે। આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય તો શુભ યાત્રાની શરૂઆત કરી શકો। વાત કરીશું આજના ઉપાયની। તો આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસો, નાહવા માટે બેસો, નાવાના પાણીની અંદર 1 ચમચી હળદર પધરાવી દો। હળદરને પાણીમાં મિક્સ કરો અને ત્યાર પછી તે પાણીથી જ તમે સ્નાન કરો। સ્નાન થઈ જાય ત્યાર પછી તમે વસ્ત્ર કપડા પહેરી લો। ત્યાર પછી તમારે દૂધનું તિલક કપાળની અંદર કરવાનું છે અને નાભી પર કરવાનું છે। થોડું દૂધ તમારે હથેળીના આ ભાગે લગાડવાનું છે અને ત્યાર પછી બીજા હાથની હથેળીથી આ રીતે ઘસવાનું છે। બસ આટલું કરી લો। ત્યાર પછી સીધું સંધ્યા કાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું। શ્રી હનુમાનજી દાદાને કાગ ભૂષંડી રામાયણજીનો પાઠ અને 1 હનુમાન ચાલીસા દાદાને અર્પણ કરવાની। ત્યાર પછી સૂતા પહેલા પોતાની પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ જપવાનો છે। આ હતો આજનો ઉપાય। જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 23મી માર્ચ 2026 સોમવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રો અને સૌ પ્રથમ તો જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા એમની મનોકામના પૂર્ણ કરે અને બલ બુદ્ધિ ને વિદ્યા એમને આપે, એમનું રક્ષણ કરે। ઉપાયના ભાગ સ્વરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે દૂધનું તિલક કરવાનું। ત્યાર પછી ગૌશાળાએ જવાનું, ગાયોની સેવા કરવાની, ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું, અથવા તમારે ત્યાં જે ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ કરવું। ત્યાર પછી બિલકુલ સંધ્યા કાળે દૂધ, પૌવા, ઇલાયચી અને ખાંડ આ 4 વસ્તુ મિક્સ કરી નાના નાના બાળકોને વેચવાનું છે। વિશેષ એક કાર્ય કરવાનું છે, કોઈ પણ વૃદ્ધ વ્યક્તિને સફેદ વસ્ત્રનું દાન કરવાનું। બહુ ઉત્તમ પરિણામ આખું વર્ષ પ્રાપ્ત થશે। જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 23મી માર્ચ 2026 સોમવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું, પછી વડીલોના ચરણ સ્પર્શ કરવાના, આશીર્વાદ મેળવવાના। ત્યાર પછી ગૌશાળાએ જવાનું, ગાયોને લીલું ઘાસ, ઘાસનું દાન આપવાનું, અથવા તમારે ત્યાં ભોજન જે બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ કરવાનું। ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથાશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને, દેવ મંદિરે અથવા બ્રાહ્મણને 5 વસ્તુનું દાન કરવાનું। તેમાં પહેલા છે ચોખા, બીજું છે દૂધ, ત્રીજા છે લીલા શાકભાજી, ચોથું છે તેલ, 5મી છે ચણાની દાળ। બસ આટલું દાન કરી દો। ભગવાનની કૃપાથી પતિ અને પત્નીનું આખું વર્ષ આનંદ સહિત પસાર થશે। મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે। મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન અવશ્ય દબાવજો। હું નિયમિત એક વિડીયો મૂકું છું, એ વિડીયો તરત જ જોવા માટે તમે જો બેલ આઇકન દબાયેલો હશે તો તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવશે અને તમે મારો વિડીયો તરત જ જોઈ શકશો। વાલા મિત્રો, તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન અવશ્ય દબાવજો। મારું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનું પેજ છે, તેનું નામ પણ દુષ્યંત પાઠક જ છે। મારી ચેનલને, મારા પેજને તમે લાઈક કરજો, ફોલો કરજો અને મારા બધા જ વિડીયોને અવશ્ય શેર કરજો। કોઈ જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચે, બસ મારું એ લક્ષ્ય છે। હું નિયમિત એક વાત કહું છું ને ફરી અત્યારે પણ કહું છું
કે આ વિડીયો જોવાથી કે આ ઉપાય કરવાથી 24 કલાકમાં પરિણામ નથી મળતું. નિયમિત આ વિડીયો જોવામાં આવે, નિયમિત ઉપાય કરવામાં આવે, ત્યારે જ વાલા મિત્રો તમારા ગ્રહો સ્થિર થાય છે, બેલેન્સ થાય છે અને તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન અને સંઘર્ષ દૂર થાય છે. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.